બાપના કહેલા શબ્દોની કિંમત તો સમય આવ્યા જ થાય છે. એક સરસ મજાની વાત છે. એક દીકરો જે કંપનીમાં નોકરી કરે છે, કંપનીનો મેનેજર છે, અને એનું બહુ સારું એવું માન છે, પણ એને એક જે ટેવ છે એની બહુ ખરાબ છે કે કોઈ દિવસ કોઈ પણ સગાવાલાના પ્રસંગમાં એ આવે નહીં. એ કોઈ દિવસ પોતાની નોકરી રજા રાખવા મંજૂર રહે નહીં. પિતા સમજાવે કે દીકરા, તું અત્યારે કોઈના પ્રસંગમાં આવીશ તો કાલે તારા દીકરા દીકરીને પરણાવાશે તો કોક તારા પ્રસંગમાં આવશે, નહીતર કે કોણ આવશે, કેમ થશે, તું મને કે હાલ. પણ દીકરો સમજે નહીં. કદાચ કોઈનું બેસણું હોય ને તોય જાય નહીં. હવે પિતા કેટલાક વર્ષ વ્યવહાર સાચવે, એની પણ ઉંમર થઈ ગઈ, પિતા જતા રહ્યા. દીકરાના તો બધો વ્યવહાર આવ્યો, વ્યવહાર તો આવ્યો, દીકરી પરણવા જેવડી થઈ ગઈ, દીકરીને પરણાવી, પણ એ પ્રસંગમાં સાહેબ 10 થી 15 લોકો કોઈ આવ્યા નહીં. ત્યારે એને બહુ દુઃખ થયું કે જો હું કોઈકના પ્રસંગમાં ગયો હોત ને તો આજે મારા ઘરે આવો રૂડો અવસર હતો તો કોઈક લોકો આવત, પણ કોઈ ન આવ્યું. એટલે પિતાના શબ્દોને યાદ આવી ગયા અને એને અફસોસ થતો હતો કે ખરેખર મારે પેલા સમજી જવાની જરૂર હતી. હવે આ ઘટના છે ને એ આપણને બહુ શીખવાડે કે અત્યારની જનરેશનને શીખવું જોઈએ કે માત્ર ને માત્ર ફ્રેન્ડ સર્કલ જ નથી. સારા નરસા પ્રસંગમાં સગાવાલાની જાતા શીખો. અત્યારથી નહીં શીખો તો આવનાર વર્ષોમાં તમારે એની જરૂર પડવાની છે. તમે તેને ત્યાં નહીં જાઓ તો તમારે ત્યાં કોણ આવશે? શું ફ્રેન્ડ સર્કલ આવશે આખું? એટલે શીખો અને સ્વીકારો. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.